નેશનલ હાઈવે 48 ઉપર આજે વહેલી સવારે અકસ્માતની ઘટના બની હતી। માંગરોળ તાલુકાના સિયાલજ પાટિયા પાસે આવકાર હોટલની સામે પશુધન લઈને જઈ રહેલા માલધારીના પશુઓને ટ્રક ચાલકે અડફેટે લીધા હતા। પશુધન જ્યારે હાઈવે ક્રોસ કરી રહ્યા હતા દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રક ચાલકે પશુઓને અડફેટે લીધા હતા। અકસ્માતમાં 5 જેટલા પશુઓના ઘટના સ્થળે મોત થયા હતા, જ્યારે એક પશુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું હતું। ઇજાગ્રસ્ત પશુને સ્થળ ઉપર જ સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ પશુ દવાખાના ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યું હતું। અકસ્માત થતાં અન્ય પશુઓમાં નાસભાગ મચતા રોડ ઉપરથી પસાર થઈ રહેલી એક અર્ટિગા કાર સાથે એક પશુ અથડાતા અર્ટિગા કાર પણ અકસ્માતગ્રસ્ત થઈ હતી અને કારને પણ નુકસાન થયું હતું। અકસ્માતની ઘટનામાં અર્ટિગા કાર ચાલકને કોઈ ઈજા પહોંચી ન હતી।